અમુક ટાઈમે થોડું થોડું જરૂર પડે, બીજું બધું છે પણ અમુક ટાઈમ જરૂર પડે એ લાગવું પડે. હલો ગાઈસ, કેમ છો? મજામાં? નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ 6 વાગી જાય છે, આવી ગયા છું નહીં તો રેડી થઈ ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. પૂરી ચકરી અને ચા, હા ગોળ વાળી ચા હો, પેલી ચા નહીં, ખાંડ વગરની ગોળ વાળી ચા. આપણા ભૂત કેવો લાગે છે? ચલો તમે નાસ્તો વાસ્તો કરી લઈએ. કાલે ગયા હતા હોસ્પિટલે, ત્યાં પણ હોસ્પિટલે ડૉક્ટર નહોતા મળે. કાલે ફાઇનલી 3 વખતનો ધક્કા સાથે ત્યાં ડૉક્ટર મળી ગયા. એમને બી ટાઈમ બીજી શિડ્યુલ હતો અને ઓપરેશન બહુ હતા, દરરોજે ઓપરેશન લીધું. તો આપણને મળી ગયા ડૉક્ટર અને ફાઇનલી એક રિઝલ્ટ લઈ લીધું છે કે સોમવારના દાડે આપણે એડમિટ થઈ જવાનું છે. મારા ને એટલી વાઈફને એડમિટ થવાનું છે, કેમ કે એના સ્પાઇનની સર્જરી આવી છે. સ્પાઇન સર્જરી ઓપરેશન કરાવી તો છૂટકો જ નહીં, કે નહીં કરાવવાનું તો વધે જ જશે તકલીફ, ઓછી નહીં થાય. પણ કે થોડી રાહત થઈ જાય એ રીતનું કરવાનું એવું. ચાલો તો ડિસિઝન લઈ લીધું છે. સોમવારના દાડે જવાનું છે. આજથી મંગળવાર, જોવાનું 4-5 દિવસ રહેશે, 5-6 દિવસ. કે ફાઇનલી ઓપરેશનનું ડિસિઝન લઈ લીધું છે. અને કાલે ઇમરજન્સી થોડું કામ હતું એટલે બહાર ગયા હતા. રાત્રે લગભગ 3 વાગે ઘરે આવ્યા છે. ચલો તમે હવે ચા નાસ્તો કરી લઈએ. ચલો તો ગાઈસ, જવું છે માસા, થોડું કામ છે તો મમ્મી કે થોડું જોઈએ માસા કામ કરીએ. કામ કરો અમે જઈએ માણસા. તો એટલે કંઈ ને કંઈ ખર્ચા તો બહાર હોય. જઈએ માણસા બાઈક તજનો લઈ બધા રેસ્ટ માણસા જ રહી ગઈ. ભાઈ જતો તો માણસા તો પપ્પા કે ના જાય, કેન્સલ રાખ્યું કહેવાનું. બીજું કામ આવી ગયું એટલે એ કરવા માંડ્યા. પપ્પા કે બધા ગામમાં જઈ આવી કે પેલું કરી આવી લઈએ. મેં બહાર હતા કરી આવું લઈ આવું. દુકાને જઈ તો કરિયાણું લઈ લઈએ અને જવું હતું કાંધી જઈ આવે માણસા. એટલે ગોવાને માણસા આવી તો પછી રવા દે અને ગમત લઈએ. પછી કે હા ચાલતી કરિયાણું લઈએ. ચલો ત્યાં કરિયાણું લઈ લઈએ. માણસા જવાનું કેન્સલ થઈ ગયું. ચાલો ત્યાં કરિયાણું લઈએ. તો ગઈશ ગામમાં જઈને આવી ગયા. કરિયાણું થોડું લાવી દીધું. આમ તો બધું કરિયાણું અમે એક જ દુકાનથી લાવીએ જ છીએ ગામમાંથી, અને એમના ત્યાંથી જ લાવ્યા વર્ષોથી લાવતા. અમુક ટાઈમે થોડું થોડું જરૂર પડે, બીજું બધું છે પણ અમુક ટાઈમ જરૂર પડે એ લાગવું પડે. બધા અમુક વસ્તુ જરૂર પડે ને એમ લાગવી પડે. સાબુ છે, મીઠું છે, ચા છે, પાન છે, મુરત છે, 3 કિલો પંડ, 3 કિલો ચોખા, અમુક અમુક વસ્તુ જરૂર પડે ને એ લાવી જ દેવાની. આમ તો બીજું બધું ચાલો. અને ચોમાસાની સિઝન હોય ને એટલે ઘરમાં ભરાયેલું રાખવું પડે. ખાસ તો ચોમાસામાં બધું ભરાઈ રાખવું પડે. શું કહેવું મમ્મી? વરસાદ પાણીમાં લાઇટનો કોઈ ભરોસો ના હોય એટલે ચોમાસામાં તો ખાસ કરીને બધું ભરાઈને જ રાખવાનું. પણ મારી તમને એટલી એડવાઇસ છે, સૂચના, ગમે તેવી ચોમાસામાં તો બધું ઘરનું પહેલું વિચારીને જ એકવાનું. બીજું બધું ચા કપડાં લતું આ સમય ચાલો, પણ ઘરનું ખાવાનું તો ચા ઉભરી જાય. તો એક બાજુ ચામાં એ મૂકી છે મારા પપ્પા બરાબર, એમને ચા જોઈએ ક્યાં તમે એવું તાર ચા બનાવી દો એમના જેટલી જ હોય, એક લાગી એમના જેટલી જ બનાવવાની હોય ચા. તો ચલો તાણ બધું લાવી દીધું છે. મમ્મી બધું સેટિંગ કરી દેશે બરોબર. ચલો બધું મૂકી દીધું છે. અને આ તેલ છે મંદિરમાં આપવાનું છે, મંદિર માટે અલગ લાવીએ છીએ તેલ દીવાબત્તી કરવા માટે. તો આપણો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.
તો સપોર્ટ કરજો બ્લોગમાં. તો ગઈશ સાંજે 9 વાગી ગયા રાતના અને જમવા બેસી ગયા છીએ. તો જો જમવાનું તમને બતાવી દઉં. એક બાજુ નન્નો બેન રસ પીવો છે જોરદાર. આના કેવું રસ રોટલી કેવું જોરદાર છે ને. ચાખી જો કેવો લાગે રસ. હે ને રસ રોટલી ખાવશો. હું તો રસ ખાતું નહીં. આપણે તો ઓનલી ફોર ચલો જમવા. આપણો બ્લોગ જોતા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે બાય.